નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ ને ગુજરાતમાં હવે વરસાદની જે તીવ્રતા છે ધીરે ધીરે ઓછી તો થઈ રહી છે, પણ હજુ આંધી અને વંટોળ સાથે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે। પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ જલ્દીથી શરૂ થવાની છે। ગુજરાતમાં હજુ આગામી દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। પહેલા વિંડીના માધ્યમથી આપણે સમજીએ કે ગુજરાતમાં આજે ક્યાં વરસાદ પડવાની સંભાવના છે, કેટલી તીવ્રતા સાથે વરસાદ પડશે। મોટા ભાગે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સાંજ થતા સુધીમાં ત્યાં બધી જ જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે। આ બાજુ ડાંગ, સુરત, વલસાડ એ બધા જ વિસ્તારમાં વરસાદ પડશે। નર્મદામાં વરસાદ પડશે। ભરૂચ, રાજપીપળા, છોટાઉદેપુરમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે। વડોદરામાં પણ વરસાદની સંભાવના છે। બોડેલીમાં વરસાદની સંભાવના છે। મધ્ય ગુજરાતના અમુક જગ્યાએ દાહોદ, લુણાવાડા આ બધા વિસ્તારમાં વરસાદની સંભાવના છે। સુરેન્દ્રનગરના અમુક વિસ્તારોમાં વરસાદ પડશે। રાજકોટ, ગોંડલ, જુનાગઢ, અમરેલી, આ બાજુ જામનગર, વેરાવળ આ બધા વિસ્તારમાં મહુવામાં વરસાદની સંભાવના છે। ભાવનગરમાં વરસાદની સંભાવના છે। છૂટો છવાયો સામાન્ય વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી છે। સાંજ થતા સુધીમાં આ સ્થિતિ ગુજરાતના હવામાનની રહેવાની છે। કાલે પાછી સ્થિતિ થોડીક વધારે નોર્મલ થશે। 14 તારીખ સુધી તો આગાહી કરવામાં આવી જ છે। હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે 14-15 તારીખ સુધીમાંથી ગુજરાતમાં વરસાદ બંધ થઈ જશે। 17-18 તારીખની આસપાસ ફરી એકવાર જે ગરમી છે, જે બફારો છે, જે મે મહિનામાં ગરમી પડતી હોય છે એવી ગરમી પડવાની છે, પણ ટેમ્પરેચર એટલું વધારે નથી વધવાનું જેટલી ગરમી આપણે મેમાં જોતા હોઈએ છીએ। સામાન્યથી મધ્યમ ગરમી પડી શકે છે અને પછી પાછું 24, 25, 26 તારીખની આસપાસ ગુજરાતમાં વરસાદની સંભાવના છે। અલગ અલગ જે સિસ્ટમો બને છે 15 તારીખ સુધી તમે જુઓ કે ગુજરાતમાં કોઈ વરસાદની સંભાવનાઓ વિંડીમાં નથી દેખાઈ રહી। હવામાન વિભાગની આગાહી પ્રમાણે પણ 15-16 તારીખ સુધીમાં વરસાદની સ્થિતિ એકદમ સામાન્ય થઈ જશે। ક્યાંક પડશે તો પણ છૂટો છવાયો સામાન્ય વરસાદ પડશે, બાકી ક્યાંય વરસાદની આગાહી નથી કરવામાં આવી। એના પછીના દિવસોમાં ગરમી વધશે। એના પછીના થોડા દિવસ પછી પાછું એક અલગ સિસ્ટમ બની રહી છે અને એ સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદની સંભાવના છે। ગુજરાતમાં વરસાદ નથી પડતો, પણ ભારતના ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં ઓલરેડી વરસાદ પડી રહ્યો છે। એના પછી પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થશે। જે વરસાદ ચોમાસા પહેલાં પડતો હોય છે એ વરસાદની શરૂઆત થશે। પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ ગુજરાતમાં જે છે એ ભારે વરસાદ લઈને આવી શકે છે। ખેડૂતોમાં ખૂબ વધારે અત્યારે દુઃખ છે અને તકલીફ છે, કારણ કે ઉનાળાનો જે પાક હતો એ પાક સાવ ખરાબ થઈ ગયો છે। ખેડૂતો અત્યારે ત્રાહિમામ પોકારી ગયા છે, કારણ કે ઉનાળાનો પાક મળ્યો નથી। ચોમાસામાં શું થશે એ ખબર નથી, એટલે આ વખતે જે બે સિઝનના પાક હતા એ બંનેમાં બહુ જ તકલીફો ખેડૂતોને પડી છે। 17 તારીખે પણ દરિયાકાંઠાના વિસ્તાર અને સૌરાષ્ટ્રના અમુક ભાગો અને સાથે દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં સામાન્યથી મધ્યમ છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે। અહીંયા જ્યારે મહારાષ્ટ્રની બોર્ડરના વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ પડે તો એની અસર એ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે થતી હોય છે, એટલે દક્ષિણ ગુજરાતમાં 18 તારીખ સુધી એકદમ સામાન્ય મધ્યમ, ક્યારેક અમુક છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે તેવી સંભાવના છે। અહીંયા ઇન્દોરની આસપાસ એટલે મધ્ય ગુજરાતમાં પણ એની અસર થોડી જોવા મળે। એકદમ સામાન્ય વરસાદ પડી શકે છે। કોઈ જ ભારે વરસાદની આગાહી ગુજરાતમાં 15 તારીખ પછી તો નથી કરવામાં આવી। સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે। પછી પાછું 24, 25, 26 તારીખની આસપાસ ફરી ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે। હવામાન નિષ્ણાંત અમરલાલ પટેલનું માનવું છે કે વાદળછાયું વાતાવરણ રહેશે થોડા દિવસ, એના પછી વંટોળ સાથે વીજળી સાથે વરસાદ આવશે। એ વરસાદ એ પ્રી મોન્સૂન એક્ટિવિટી હશે કે પછી કમોસમી વરસાદ હશે એ પણ અલગ અલગ માધ્યમોથી તમને બતાવતા રહીશું। અત્યારે અમરલાલ પટેલ જે કહી રહ્યા છે તે સાંભળો। તારીખ 13મી તારીખમાં પણ કોઈ ભાગમાં વરસાદ થશે। ત્યારબાદ તારીખ 15, 16 ને 17માં ભિન્ન ભાગોમાં રાજ્યના વરસાદ થશે, જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણાના ભાગો, જામનગરના ભાગો, કચ્છના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અને અમરેલીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સુરેન્દ્રનગરના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 17થી ગરમી વધશે અને મહત્તમ તાપમાન કોઈ ભાગમાં 39 ડિગ્રી કે 40 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ 39-40 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। મહેસાણાના ભાગોમાં પણ 39-40 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં 33-34 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં 33-34 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ 35, 36, 37 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં પણ 36-37 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન વધી શકે છે। એટલે હવે ભેજ અને ઉકળાટ સાથે તારીખ 15 બાદ ગરમી વધતી જશે। તારીખ 17મીથી
ઉકળાટ અને ગરમીનું દોર વધુ રહેશે. પણ ઉલ્લેખનીય છે કે તારીખ 15, 16, 17, 18માં હજુ ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. અને ત્યારબાદ રોહિણી નક્ષત્રનો પણ વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 28 મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ કોઈ કોઈ ભાગમાં થવાની શક્યતા રહેશે. અને આ વરસાદ લગભગ ઘણો ભાગમાં સારો છે. આ વખતે ચોમાસું વહેલું આવવાની શક્યતા રહેશે.